નમસ્કાર, ગુજરાત વેધર ન્યૂઝ સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે। ક્યાંક કમોસમી વરસાદ છે તેના છાંટા પડી રહ્યા છે, તો બીજી તરફ ઠંડી પણ વધી રહી છે। અમુક એવા વિસ્તારો છે કે જ્યાં રાજસ્થાનમાં જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ખાસ કરીને શિમલા, મનાલી, ત્યાં પણ અત્યારે વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે। એટલે કે બર્ફીલા જે પ્રદેશ છે ત્યાં જે વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યાંથી જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેની અસર ગુજરાતના અમુક વિસ્તારોમાં થઈ રહી છે। ખાસ કરીને માવઠાની આગાહીઓ પણ કરવામાં આવી હતી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી ને તે પ્રમાણે જ ગઈકાલે પંચમહાલ સહિતના જે વિસ્તારો છે ને ખાસ કરીને ગીર સોમનાથના અમુક જે ગામડાઓ છે ત્યાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા। પંચમહાલ અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે જે વરસાદ નોંધાયો છે, સાથે જો ગીર સોમનાથના વિસ્તારોની વાત કરીએ તો કુડીનાર અને સૂત્રાપાડાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો હતો, જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। આ સાથે જ અનેક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધારે હતી। ખાસ દક્ષિણ પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે આજે પણ ફેબ્રુઆરીના 3જા દિવસે પણ પશ્ચિમ હિમાલય પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના જે નજીકના મેદાની વિસ્તારો છે ત્યાં બરફ અને વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન ફરી એક વખત બદલાવાની તૈયારીમાં છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD ના જણાવ્યા મુજબ એક નવો પશ્ચિમી વિક્ષેપ છે તે વિકસી રહ્યો છે, જે આગામી થોડા દિવસોમાં દેશના મોટા ભાગોને અસર કરશે। આ સિસ્ટમના કારણે પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડા અને ગાઢ ધુમ્મસ થવાની ધારણા છે। હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીર, પંજાબથી ઉત્તર પ્રદેશ સુધીના 9 રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે અને કેટલાક વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે। ત્યારે ગુજરાતમાં પણ સોમવારથી જે કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને હવામાનમાં હજુ પણ મોટો બદલાવ આવી શકે છે। ગઈકાલે દિલ્હી સવારથી જ ધુમ્મસમાં ઢંકાયેલું હતું। રાજધાનીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો આવ્યો હતો। સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક મધ્ય શ્રેણીમાં હતો, તેમજ છતાં વિઝિબિલિટીમાં ઘટાડો થવાની શક્યતા છે, જો ટ્રાફિક અને ફ્લાઇટ્સને અસર કરી શકે છે। આજે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની જ ધારણા છે। સાથે જ 3જી ફેબ્રુઆરી એટલે કે આજે પશ્ચિમ હિમાલયના જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં નવી હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે। આજે છે 8થી લઈને 8મી ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતનું હવામાન છે તે શુષ્ક રહેશે અને આ તારીખોમાં ક્યાંય પણ વરસાદની આગાહી કરવામાં આવી નથી। ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો વધારો નોંધાયો છે ગઈકાલથી જ, સાથે જ સૌથી ઓછું છે લઘુત્તમ તાપમાન છે તે નલિયામાં નોંધાયું હતું 12.5 ડિગ્રી, અને જ્યારે રાજકોટમાં 17, વડોદરામાં 18.6, ગાંધીનગરમાં 19.2, સુરતમાં 19.6, અમદાવાદમાં 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગે ગઈકાલે વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી અને ગઈકાલે પંચમહાલ અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો પણ હતો। ગીર સોમનાથના કુડીનાર અને સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો, જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। આ સાથે અનેક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધારે હતી। ગુજરાતના હવામાનમાં પલટો આવવાને કારણે જગતના તાતની ચિંતામાં પણ વધારો નોંધાયો છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં તાપમાન વધઘટ થવાની સાથે માવઠાના પણ એંધાણ છે। ફેબ્રુઆરીમાં વારંવાર હવામાનમાં પલટો પણ આવી શકે છે। ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે માવઠાનો માહોલ સર્જાયો, જેના પગલે ખેડૂતો ચિંતિત થયા છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી। સાથે જ જે વિસ્તારો છે ત્યાં હળવોથી છૂટોછવાયો વરસાદ પણ વરસ્યો। રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવેથી હવામાન શુષ્ક રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાઓમાં વીજળી સાથે અમુક જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ વરસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। એક સક્રિય પશ્ચિમી વિક્ષોભ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ તેમજ નેપાળ અને તિબેટ તેની આસપાસના ચીનના વિસ્તારો પર છવાયેલું છે અને આ પ્રણાલીને કારણે જ આ વિસ્તારોમાં છૂટાછવાયાથી લઈને ગાઢ બહુસ્તરીય વાદળો જોવા મળી રહ્યા છે, જેમાં મધ્યમથી તીવ્ર
પ્રવૃત્તિ એટલે કે વરસાદ છે તે વર્ષા પણ લાવી શકે છે. આ બધી જ સંભાવનાઓ રહેલી છે. જો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો તમે તમારા વિડીયો છે અમને WhatsApp નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.